નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગાંધીનગરની લીંબડિયા કેનાલમાં અમદાવાદના 20 વર્ષીય યુવકનો આપઘાત. ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢી. ગાંધીનગરની લીંબડિયા નર્મદા કેનાલમાંથી અમદાવાદના મેઘાણીનગરના 20 વર્ષીય યુવાને પડતું મૂકીને આપઘાત કરી લેતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવાનના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ચિલોડા હિંમતનગર હાઈવે પર કારમાંથી 1 લાખના વિદેશી દારૂના જથ્થો ઝડપાયો. પોલીસે મેરેથોન દોડ લગાવી એકને દબોચ્યો. ગાંધીનગરના ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે રોડ ઉપરથી વેગનાર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ચિલોડા પોલીસે ગિયોડ બ્રિજ પાસે વોચ ગોઠવી દીધી હતી. જોકે પોલીસને કાફલાને જોઈને કાર રેડિયાર મૂકીને 2 ઈસમો ભાગવા લાગ્યા હતા, જેના પગલે પોલીસે મેરેથોન દોડ લગાવીને એક ઈસમની દારૂ સહિત કુલ રૂપિયા 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગરના ગોલવાડ વિસ્તારમાં દ્વારકાધીશની નાની હવેલીના દિવાલનો ઉપરનો ભાગ ધસી પડ્યો. સદનસીબે જાનહાનિ ટળી. વિસનગર શહેરના મંડી બજાર વિસ્તારમાં આવેલ ગોલવાડના મધ્યમાં આવેલ દ્વારકાધીશની નાની હવેલીના દિવાલનો ઉપરનો ભાગ સાંજના સમયે અચાનક નીચે પડતા વેપારીઓ સહિત ગ્રાહકોમાં દોડધામ મચી જવા પામી હતી, જેમાં દિવાલનો ભાગ નીચે પડતા નીચે પાર્ક કરેલું બાઇક દટાઈ જવા પામ્યું હતું. જોકે તે દરમિયાન દિવાલ નીચે કોઈ વ્યક્તિ કે અવરજવર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ થતાં વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સહિત તાત્કાલિક દોડી આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. દિવાલ નીચે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. હિંમતનગરના ગાયત્રી મંદિર પાસેની સોસાયટીઓમાં પાણીમાં થઈને પસાર થવા રહીશો મજબૂર. નગરપાલિકામાં રજૂઆત કરી. હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલી સોસાયટીઓમાં રોડ ઉપર બારેમાસ પાણી ભરાયેલું રહે છે, જેને લઈને સોસાયટીના રહીશોને આ રોડ ઉપરથી પસાર થવા માટે પાણીમાં થઈને જવું પડે છે. પરેશાન સોસાયટીના રહીશો આજે હિંમતનગર નગરપાલિકામાં પહોંચ્યા હતા. પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી, જેને લઈને પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ સ્થળ મુલાકાત કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.